બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા સર્જાયા છે દ્રશ્યો। આ દ્રશ્યો છે અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરના। આજે જાફરાબાદ શહેર અને તાલુકાના ગામોમાં વરસ્યો જમાજમ વરસાદ। 40 મિનિટ એકધારો વરસાદ વરસતા જાફરાબાદ થયું જળમગ્ન। જાફરાબાદની બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા। જાફરાબાદ શહેરની સાથે તાલુકાના ગામોમાં પણ ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ। બાબરાકોટ, મિત્યાણા, વઢેરા, કડિયાલી, લોર, ટીંબી, ફાચરિયા, હેમાલશેલ અને વડલી સહિતના ગામોમાં વરસ્યો મુશળધાર વરસાદ। દરિયાકાંઠાના ગામોમાં ખેડૂતોએ વાવણીનું કાર્ય પૂર્ણ જ કર્યું છે। એવામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ। તો રાજુલા તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। કોવાયા, ભાકોદર, રામગઢ, ચૌતરા, બારમણ સહિતના ગામો પાણી થયા। અમરેલી પાસેના ગામોમાં પણ બંધ મૂકીને વરસ્યા મેઘરાજા। 5 દિવસના વિરામ બાદ દેવરાજિયા, કેરિયા, સરંભળા, નાના ગોખરવાડા, સોનારિયા, ચક્કરગઢ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। મુશળધાર વરસાદ વરસતા ખેતરો પાણીથી તરબોળ થયા। આ દ્રશ્યો છે મોટા ગોખરવાડા ગામની નદીના। સોનારિયાથી મોટા ગોખરવાડા ગામને જોડતા માર્ગ વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી। જો કે વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો। તો આ દ્રશ્યો છે લાઠી શહેરના। લાઠી શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદી માહોલથી લાઠી તાલુકાના ખેડૂતોમાં ખુશી ફેલાઈ। સાવરકુંડલા તાલુકામાં પણ રહ્યો વરસાદી માહોલ। સાવરકુંડલા તાલુકાના જીરા, સિમરન, બોરાડા, નાના ભીમોદરા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। તો વડિયા શહેર અને તાલુકામાં પણ મેઘરાજાએ કરી તોફાની બેટિંગ। વડિયાનું દેવગામ થયું જળબંબાકાર। દેવગામના માર્ગો પર નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા। ગામના માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી પડી।